गुड मॉर्निंग। चैप्टर नंबर 3 છે એ ચેપ્ટર નંબર માનવ પ્રજનનતંત્ર અને એ માનવ પ્રજનનતંત્રની અંદર આપણે નવ પ્રજનનતંત્ર અને માદા પ્રજનનતંત્ર છે. નવ પ્રજનનતંત્ર છે એ નવ પ્રજનનતંત્રની આપણે સંપૂર્ણ જે બાહ્ય રચના છે અને એની અંદર આપણે કેવી રીતે શુક્રકોષોનું વહન થાય છે એ આપણે સમજાવી ચૂક્યા છે. આપણે જ્યારે નવ પ્રજનનતંત્ર ભણ્યા અને એ નવ પ્રજનનતંત્રની અંદર આપણે શુક્રોત્પાદક નલિકા ભણ્યા હતા અને આપણે એવું કીધું હતું કે શુક્રોત્પાદક નલિકા છે એ શુક્રોત્પાદક નલિકાની અંદર આ રીતે આકૃતિ દોરી હતી. જનન અધિચ્છદના કોષો છે અને એ જનન અધિચ્છદના કોષો છે એનામાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એટલે કે પહેલાં આદિ શુક્રકોષ, પછી આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને પરિપક્વ શુક્રકોષનું નિર્માણ થાય છે. પરિપક્વ શુક્રકોષનું નિર્માણ થાય છે એવી આપણે વાત કરી હતી, બરાબર. તો જે જનન અધિચ્છદ એટલે કે શુક્રોત્પાદક નલિકા છે એની અંદર જનન અધિચ્છદના કોષોમાંથી બે પ્રકારના કોષો હતા. એક જનન કોષો હતા, આપણે પણ ભણ્યા હતા, અને બીજા કયા કોષો હતા? સર્ટોલી કોષો હતા. સર્ટોલી કોષો હતા. પછી આપણે એવું કીધું હતું કે જ્યારે જનન અધિચ્છદના કોષો પ્રક્રિયામાં આગળ વધે છે, અર્ધીકરણની પ્રક્રિયામાં આગળ વધે છે, ત્યારે એનામાંથી આ રીતે આદિ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષનું નિર્માણ થાય અને પછી પરિપક્વ શુક્રકોષનું નિર્માણ થાય. તે વખતે આપણી ચર્ચા આવી કરી હતી અને એની અંદર આપણને સર્ટોલી કોષો જોવા મળે છે એ વાત કરી હતી. તો અહીંયા જે શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થાય છે એ થિયરી અલગથી ભણવાની આવશે. તો જનન અધિચ્છદના કોષો છે એ જનન અધિચ્છદના કોષોમાંથી શુક્રકોષનું નિર્માણ થવાની જે ક્રિયા છે તેને શુક્રકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. શુક્રકોષ જનન, શુક્રકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. અને આ શુક્રકોષ જનન છે ને એ બે તબક્કામાં થશે. જનન અધિચ્છદના કોષોમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ થશે. આટલેથી આટલું નિર્માણ થશે, પ્રશુક્રકોષનું નિર્માણ થશે. એટલે કે આપણે પહેલાં એક થયું પ્રશુક્રકોષનું નિર્માણ, પહેલો તબક્કો કેવી રીતે થશે આપણે હમણાં ભણીએ છીએ. બીજો જે પ્રશુક્રકોષો છે ને એની કાયા જ બદલાઈ જશે. કાયા બદલાઈ જશે એટલે એને શું કહેવાશે? શુક્ર કાયાંતરણ. શુક્ર કાયાંતરણ બે તબક્કામાં પ્રક્રિયા થશે અને પછી શુક્ર કાયાંતરણ એટલે જે શુક્રકોષ છે ને એ શુક્રકોષની આખી આ જે પ્રશુક્રકોષ છે ને એની આખી રચના બદલાશે. શીર્ષ, મધ્ય ભાગ, પૂંછડી બનશે, કોષ કેન્દ્રનું નિર્માણ થશે, આખી પ્રોસેસ થશે અને એ શુક્ર કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે શુક્રકોષ જનનની થિયરી ભણવાની રહે છે. તો અહીંયા શું થશે? જનન અધિચ્છદના કોષો અને એ જનન અધિચ્છદના કોષોમાંથી આપણે સ્ટેપ બાય સ્ટેપ શું કરીશું? પહેલાં પ્રશુક્રકોષોનું નિર્માણ કરીશું, બરાબર છે. એટલે શુક્રકોષ જનન, પ્રશુક્રકોષનું નિર્માણ, પછી આપણે પરિપક્વ શુક્રકોષનું નિર્માણ કરીશું. તો અહીંયા જોઈએ કે કેવી રીતે પ્રક્રિયા થાય છે. શુક્રકોષ જનન. સૌથી પહેલાં શું થશે કે સૌથી પહેલાં જનન અધિચ્છદ, બરાબર છે. આ થયું જનન અધિચ્છદ. આ જનન અધિચ્છદના કોષો છે ને સૌથી પહેલાં છે ને ગુણન તબક્કામાંથી પસાર થાય, પછી વૃદ્ધિ તબક્કામાંથી પસાર થાય અને પરિપક્વ તબક્કામાંથી પસાર થાય છે. તો સૌથી પહેલાં જે જનન અધિચ્છદના કોષો છે તે શુક્રોત્પાદક નલિકાની અંદર જનન અધિચ્છદના કોષો છે. એ જનન અધિચ્છદના કોષો છે એની અંદર આપણને રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ? 2n જ થઈ. એ જનન અધિચ્છદના કોષો સૌ પ્રથમ સંવિભાજન પામે એટલે આપણે શું કરીશું? એનું વિભાજન કરીશું. 2n 2n, બરાબર છે. ફરી એની વાત કરીએ. બધા કેવા છે? 2n, બરાબર છે.
જનનાધિચ્છદના કોષો છે સમવિભાજન પામીને આપણને 1 2 3 4 બરાબર છે શુક્રકોષોનું નિર્માણ થયું અને આ જે શુક્રકોષો છે એ શુક્રકોષોને કહેવાય છે આદિ શુક્રકોષો. આદિ શુક્રકોષો. ક્લિયર. ને આ બધા જ આદિ શુક્રકોષો છે એ બધા જ આદિ શુક્રકોષો છે એની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 46. એટલે આ થયો તમારો કે ગુણન તબક્કો કહી શકીએ, એટલે કે જે જનનાધિચ્છદના કોષો છે ને એ કદમાં મોટા બને, એની અંદર ક્રોમેટિન દ્રવ્યનું પ્રમાણ વધે અને પછી એનું વિભાજન થાય. વિભાજન થઈ આપણને શું થશે? આદિ શુક્રકોષોનું નિર્માણ થશે. હવે આ જે આદિ શુક્રકોષો છે એ હજુ વૃદ્ધિ પામશે, વૃદ્ધિના તબક્કામાંથી પસાર થશે. આ બધા જનનાધિચ્છદના કોષો બધા જ સાથે બધા જ વૃદ્ધિ પામશે. એની અંદર કોષરસ પછી જે દ્રવ્ય છે બધું વધારે પ્રમાણમાં થશે, એટલે પ્રમાણ કદમાં વધારો થશે એવું સમજીએ. આ આદિ શુક્રકોષો છે એ આદિ શુક્રકોષોને હવે આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. આદિ શુક્રકોષ છે એને જ આપણે શું કહીશું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એટલે પરિપક્વ જે વૃદ્ધિ પામ્યા પછી આદિ શુક્રકોષ છે એ શું કહેવામાં આવશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાંથી હું કોઈ એક લઈ લઉં છું. બસ આ બધા આદિ શુક્રકોષો સાથે જ પ્રોસેસ થશે. તો આપણે એક બરાબર છે, આ એક અને આની અંદર સંખ્યા કેટલી છે? 2n છે. આ જ આદિ શુક્રકોષ છે. હું આમ લઈ લઉં છું. ચલો ને આમ લઈ લઉં. આ એરો આમ કરું એટલે મેં આ લીધું છે. એટલે બધામાં સેમ પ્રોસેસ થશે. આનું નામ શું થશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. જો રંગસૂત્રની સંખ્યા કેટલી છે હમણાં? 46 જ છે. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષે જો આ જે આખી પ્રોસેસ હતી એ કઈ હતી? સમવિભાજન હતી. એટલા માટે બધાની અંદર બધા જેટલું પણ વિભાજન થયું, જેટલા પણ નવા કોષો બન્યા બધાની અંદર રંગસૂત્રની સંખ્યા જળવાઈ એટલે 2n થઈ. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું શું થશે? અર્ધીકરણ થશે. એટલે અહીંયા આપણે શું થશે? અર્ધીકરણ. હું લખું છું અર્ધીકરણ અને અર્ધીકરણ 1 લખું છું. અર્ધીકરણ થતાં આપણને 2 પ્રકારના કોષોનું સર્જન થશે. 2 પ્રકારના કોષોનું સર્જન થશે અને આ જે 2 પ્રકારના કોષો છે એ કેવા હશે? તો 2n હતા, અર્ધીકરણ થયું એટલે મારા કેવા થઈ ગયા? nn થયા. જો આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એટલે એની અંદર 46 છે એટલે 2n છે, બરાબર છે. આ 2 થયા એટલે આપણા કયા થયા? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને આ જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે તો આમાં 46 હતા, આમાં હું અડધી કરી દઉં તો કેટલા થઈ ગયા? 23 થઈ ગયા. એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એની અંદર સંખ્યા કેવી છે? nn છે. એટલે પ્રથમ અર્ધીકરણ થયું. ફરીથી આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એનું અર્ધીકરણ થશે તો શું થશે? હું આનું અર્ધીકરણ થયું એટલે મારી પાસે 1 એટલે શું થશે? આ nn આપણને સમવિભાજન અને અર્ધીકરણનો ટોપિક ભણી ગયા છે એટલે આપણને ખબર છે. અહીંયા પણ n, અહીંયા પણ n, બરાબર. અને આ 1 2 3 4 નું નિર્માણ થયું અને એ જે 4 છે એને શું કહેવામાં આવે છે? પ્રશુક્રકોષ. અને આ પ્રશુક્રકોષો છે એ પ્રશુક્રકોષો કેવા છે? એકકીય છે. એટલે બધાની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી હશે? 23 હશે. કેટલી હશે? 23 હશે. અહીંયા મેં જ્યારે અર્ધીકરણ 1 કર્યું તો મારો આ જે ભાગ હશે તે શું કહેવાશે? અર્ધીકરણ 2 તરીકે ઓળખવામાં આવશે. તો અર્ધીકરણ 2 થશે એટલે મને 4 એકકીય પ્રશુક્રકોષોનું નિર્માણ થશે. અહીંયા તમે જો કે આ જે પ્રોસેસ હતી એ મારી કઈ થઈ? પ્રશુક્રકોષનો નિર્માણની ક્રિયા થઈ, બરાબર છે. પ્રશુક્રકોષોના નિર્માણની ક્રિયા એટલે શુક્રકોષ જનનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશુક્રકોષોનું નિર્માણ કર્યું, શુક્રકોષનું નિર્માણ થયું. હવે મારે આ જે 4 એકકીય પ્રશુક્રકોષ છે એ પ્રશુક્રકોષો હવે શું કરશે? કઈ અવસ્થામાંથી? શુક્ર કાયાંતરણ. અને શુક્ર કાયાંતરણ હું આમ એરો કરું છું અને એ એરો એટલે કઈ ક્રિયા હશે? શુક્ર કાયાંતરણ. હું અહીંયા લખું છું શુક્ર કાયાંતરણ, જે આપણે ભણીશું હમણાં, ની ક્રિયામાંથી પસાર થાય અને એ ક્રિયામાંથી પસાર થાય ત્યારે આપણને
आ रीते शुक्रकोशोनुं निर्माण थाय छे। आ बधा शुं छे? परिपक्व शुक्रकोश। आ बधा परिपक्व शुक्रकोशनुं निर्माण थाय अने परिपक्व शुक्रकोशो केवा हशे? एक छे। तो आ थई तमारे शुक्रकोश जनननी क्रिया। साथ जो तमे जेटलो डायग्राम तो जेटલું ચાર્ટને ધ્યાનમાં રાખશો અને ચાર્ટ પરથી સમજશો તો તમારી થિયરી બહુ સરળ પડશે। સૌ પ્રથમ આપણે શું કર્યું? ચલો ફરી આપણે કરીએ કે સૌ પ્રથમ શું કર્યું? જનન અધિચ્છદના કોષો છે અને જનન અધિચ્છદના જે કોષો છે એ જનન અધિચ્છદના કોષો છે એને કઈ ક્રિયા કરી? સમવિભાજનની ક્રિયા કરી। સમવિભાજનની ક્રિયા કરી એટલે મને आदि शुक्रकोशों निर्माण थयुं। बधा ज आदि शुक्रकोशो जेमां रंगसूत्रनी संख्या केटली छे? 46। एटले शुक्रोत्पादक नलिकानी अंदर तमारी चोपड़ीनी अंदर छे डायरेक्ट लख्युं छे के शुक्रोत्पादक नलिकानी अंदर 46 रंगसूत्र धरावता आदि शुक्रकोशों निर्माण थाय छे। पण अहींया थशे आ रीते, बराबर। एटले तमारी चोपड़ी जे डायरेक्ट लखेलुं छे स्टेप बाय स्टेप आ जनन अधिच्छेदना कोषो विभाजन पामे। विभाजन एटले गुणन तबक्कामांथी पसार थाय अने पछी आदि शुक्रकोशों निर्माण थाय छे। एमां रंगसूत्रनी संख्या केटली छे? 46। दर आदि शुक्रकोशो छे ने हवे वृद्धि पामशे एटले कदमां मोटा थशे अने पछी एटले के जे दरेक आदि शुक्रकोशो छे ने हवे एने आपणे शुं कहीशुं? प्राथमिक पूर्व शुक्रकोश। बधा ज अने आ जे प्राथमिक पूर्व शुक्रकोश छे ए प्राथमिक पूर्व शुक्रकोश छे एनी अंदर रंगसूत्रनी संख्या 46 छे। एनुं शुं थशे? अर्धीकरण। अर्धीकरणनी स्टेप तमने खबर छे के अर्धीकरण हमेशा बे भागमां थाय, अर्धीकरण 1 अने अर्धीकरण 2। आपणे चेप्टर नंबर 10 मां भणी गया छे। तो ज्यारे हुं अर्धीकरण 1 करूं छुं तो मने बे कोषोनुं सर्जन थशे। दरेकनी अंदर रंगसूत्रनी संख्या केटली छे? एन, जेने आपणे द्वितीय पूर्व शुक्रकोश तरीके ओळखीशुं। એટલે રંગસૂત્રની સંખ્યા તમારી 23 થઈ ગઈ। ફરીથી અર્ધીકરણ થાય એટલે આપણે અર્ધીકરણ 2 કહીએ છીએ। દ્વિતીય અર્ધીકરણ તરીકે પણ ઓળખવામાં આવે અને પછી જ્યારે 4 કોષોનું સર્જન થશે અને એને કહેવામાં આવે છે પ્રશુક્રકોષો, જેની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે? n 23 છે। આ આખી જે ક્રિયા છે જે પ્રશુક્રકોષોના નિર્માણની, જે આખી મેં પ્રશુક્રકોષોની નિર્માણની ક્રિયા કરી એટલે આપણે એને શુક્રકોષ जनन तरीके ओळखवामां आवे। अने छेल्ले कई? शुक्रकायांतरण। अने शुक्रकायांतरणनी क्रिया दरमियान शेनुं निर्माण थाय छे? परिपक्व शुक्रकोशोनुं निर्माण थतुं जोवा मळशे। अने दरेक शुक्रकोशो छे ए दरेक शुक्रकोशोनी अंदर रंगसूत्रनी संख्या केटली छे? 23। तो आ थयुं तमारे शुक्रकोश जनननी क्रिया IMP। जेवी रीते शुक्रकोश जनननी क्रिया है आम तो तमे जो कि शुक्रकोश जनननी क्रिया बहुत ज सरल है। शुक्रकोश जनननी क्रिया जो तमने समझ पड़शे तो ज्यारे अंडकोश जनननी क्रिया है थोड़ीक ज थोड़ाक स्टेपमां ज तमने समझ ना पड़े, पण बाकीनी आखी रचना जो आवड़शे तो तमने अंडकोश जनननी क्रिया सरल पड़शे। तो अहींया तमे जो कि शुक्रकोश जनन है शुक्रकोश जनननी क्रिया अहींया पूर्ण थई। हवे आपणे शुक्रकोश है जो शुक्रकायांतरणनी क्रिया है एने आपणे समझवानी छे। तो जे शुक्रकोशो छे तमारी चोपड़ीनी अंदर जे शुक्रकायांतरणनी जे क्रिया है ए नथी समजाई, डायरेक्ट जे शुक्रकोशो छे ए शुक्रकोशो नी रचना आकृति सह समझावेली छे। तो आपणे जोई लईए परिपक्व शुक्रकोश नी रचना। शुक्रकोश है ए शुक्रकोशनी आकृति दौरीए। तो शुक्रकोशनी आकृति जोईशुं। सौथी पहला जो शुक्रकोश ए परिपक्व शुक्रकोश है ए परिपक्व शुक्रकोश ने आपणे दौरवाना छे। परीक्षामां तमने शुक्रकोश है शुक्रकोशनी आकृति तमने पूछाय छे। દોર દઈએ શુક્રાગ્ર, પછી એની ફરતે આપણને રસ સ્તર છે, થોડુંક હજુ લાંબુ કરી દઈએ આપણે શુક્ર જે પૂંછડી છે થોડી લાંબી કરી દઈએ।
ટર્ન લઈ લઈએ, પછી ઓકે બરાબર, પછી થોડું પાતળી લઈ લઈએ પૂંછડી, ઓકે. પછી અહીંયા આપણને વચ્ચે આપણને કણાપ સૂત્ર દોરવાના છે. કણાપ સૂત્ર તમે આમ સાદી રીતે આપણે દોરી દઈશું, વાંધો નહીં. આ રીતે કણાપ સૂત્ર છે. પછી અંદર આપણને ચાલો અહીં આપણને કોષ કેન્દ્ર એટલે કે જે કોષ કેન્દ્ર એકકીય કોષ રંગસૂત્ર દ્રવ્ય છે. કોષ કેન્દ્ર એકકીય હોય છે અને રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય છે. ચલો નામકરણ કરીએ. સૌથી પહેલાં આનું નામ છે શુક્રાગ્ર. શુક્રાગ્ર આ જે ભાગ છે આપણે એને 3 ભાગમાં વહેંચી લઈએ. શીર્ષ ભાગ, પછી મધ્ય ભાગ અને આ જે આખો ભાગ છે તે પૂંછડી, ઓકે. પછી અહીંયા આપણને જે દોરવા મળે છે કણાપ સૂત્ર છે. પછી શીર્ષ અને મધ્ય ભાગની વચ્ચે જે ખાંચ જેવો ભાગ છે તેને ગ્રીવા કહેવાય છે. અહીંયા જે રંગસૂત્ર છે તે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે છે. રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળશે, ઓકે. પૂંછડી કોષ રસ્સી સ્વરૂપે છે. ચાલો શુક્રકોષ છે. શુક્રકોષની રચના આકૃતિ સહ વર્ણવો. તો આપણે જોઈ લઈએ કે શુક્રકોષો છે આપણે શુક્રકાયાંતરણની ક્રિયા દરમિયાન પરિપક્વ શુક્રકોષો બની ગયા. હવે આ જે શુક્રકોષો છે એ શુક્રકોષો છે એ 3 ભાગમાં વિભાજિત છે. એનું શરીર એક છે શીર્ષ ભાગ, એક મધ્ય ભાગ અને ત્રીજો પૂંછડી ભાગ છે. શીર્ષ છે એ શીર્ષની અંદર જો કે શીર્ષ છે એની અંદર ધ્યાનમાં રાખો કે તેની ઉપર શીર્ષની ઉપર ટોપી જેવો ભાગ જોવાય છે. જોવાય છે ટોપી જેવો ભાગ. એ ટોપી જેવા ભાગને શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એ શુક્રાગ્રમાંથી એક ઉત્સેચક બરાબર છે પ્રોટીએસ ઉત્સેચક આવેલો છે. હાયલ્યુરોનિડેસ ઉત્સેચક આવેલો છે. અને આ હાયલ્યુરોનિડેસ ઉત્સેચક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને આ ઉત્સેચક છે એ ઉત્સેચક ભલે ચોપડીમાં આપેલો નથી પણ આ ઉત્સેચક ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે કાર્ય કરે છે. તો ઉત્સેચક હાયલ્યુરોનિડેસ ઉત્સેચક શું કરે છે તો જો શુક્રકોષો ક્યાં પ્રવેશે? અંડકોષોમાં. હવે આ અંડકોષો જ્યારે આપણે અંડકોષની થિયરી ભણીશું ત્યારે જોઈશું આ અંડકોષ. અને આ જે અંડકોષ છે એની ફરતે અંડપડ હોય છે. શુક્રકોષો અંડકોષમાં પ્રવેશે છે બરાબર. અને એ અંડકોષની ફરતે અંડપડ છે. તો આ શુક્રકોષો ઘણા બધા આવે બરાબર છે. ઘણા બધા શુક્રકોષો આવે. તો શુક્રકોષોનો જે શુક્રાગ્ર છે ને એ શુક્રાગ્ર જે શુક્રકોષ છે એ શુક્રકોષનો શુક્રાગ્ર એના શુક્રાગ્રમાંથી ઉત્સેચકનો સ્ત્રાવ થાય હાયલ્યુરોનિડેસ. આ ઉત્સેચકનો અહીંયા સ્ત્રાવ થયો. અહીંયા સ્ત્રાવ થયો એટલે એ અંડપડને પચાવે. આ અંડપડને પચાવે. ક્લિયર? એટલે એનો રસ્તો કરે છે. અંડપડને પચાવે અને પછી ધીરે ધીરે શું થશે? આ શુક્રકોષ શું થશે? અંદર પ્રવેશે. શુક્રકોષનો શીર્ષ અને મધ્ય ભાગ જ અંદર પ્રવેશે. પૂંછડી બહાર રહી જાય છે. અને પછી આ શુક્રકોષનો જે અંડપડ છે બંધ થઈ જશે. એટલે બીજા શુક્રકોષનો પ્રવેશ થતો નથી. જેમ જેમ આગળ ભણીશું આપણે સમજાવીશું. ફલનની ક્રિયામાં ટોપિક સમજીશું. અહીંયા ખાલી મને આ જે હાયલ્યુરોનિડેસ ઉત્સેચક છે એનું કાર્ય શું છે તો હાયલ્યુરોનિડેસ ઉત્સેચક અંડપડ છે એ અંડપડને પચાવે છે અને શુક્રકોષના શીર્ષ અને મધ્ય ભાગનો જ અંદર પ્રવેશ થાય છે. પૂંછડી બહાર રહી જાય છે. એટલે શોર્ટમાં શુક્રકોષ અંડકોષમાં પ્રવેશ માટે આ ઉત્સેચક કાર્ય કરે છે. શીર્ષ છે એ શીર્ષની અંદર ઉપર શું જોવા મળશે આપણને? કોષ કેન્દ્ર છે. અને એમાં શું છે કે એકકીય કોષ કેન્દ્ર છે જે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે એની અંદર કોષ કેન્દ્ર આવેલા જોવા મળશે. શીર્ષ અને મધ્ય ભાગ એ બંનેની ભાગની વચ્ચે બરાબર બંનેને જોડતો જે ભાગ છે તેને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય ભાગ છે એ મધ્ય ભાગની અંદર મધ્ય ભાગમાં કણાપ સૂત્ર ધરાવે છે. હવે તમને ખબર છે કે કણાપ સૂત્ર છે એટલે કે એટીપી છે પાવર હાઉસ તરીકે ઓળખાય છે. એટીપીનો સંગ્રહ સ્થાન છે. એટલે શું થશે કે આ કણાપ સૂત્ર છે એ
ટીપી પૂરા પાડે છે. એટલે કેમ? તો શુક્રકોષો છે એ શુક્રકોષોને ચલનતા બક્ષવી પડે, એટલે શુક્રકોષોનું જે વહન કરવું છે એ વહન માટેની જે શક્તિ પૂરી પાડે છે એ કોણ પૂરી પાડે છે? કણાભસૂત્ર પૂરી પાડે છે. પૂંછડી છે એ પૂંછડી શું છે? તો જો અહીંયા મેં બહારની તરફ, બરાબર છે, અહીંયા હું વ્હાઇટ કરી દઉં તો બહારની તરફ આ પિંક કલરનો ભાગ દેખાય છે ને, એ ભાગ જે આપણને રસ તળ તરીકે ઓળખવામાં આવે છે. તો પૂંછડી છે તો તમે જો કે અહીંયા મેં આ પિંક કલરનો આખો ભાગ, આવરિત ભાગ દેખાય છે, આખો ભાગ, બરાબર. આ આખો ભાગ રસ તળ છે, બરાબર છે. આખો બે પિંક કલરનો ભાગ શું છે? રસ તળ. એટલે જે એની આ પૂંછડી છે ને એ પૂંછડી શેનાથી આવરિત છે? તો રસ તળથી. એ તમને સમજ પડી ગઈ કે પૂંછડી છે શેનાથી આવરિત છે? રસ તળથી આવરિત જોવા મળશે. અને આ જે પૂંછડી છે એ પૂંછડી દ્વારા શું થશે? શુક્રકોષો છે એ શુક્રકોષો વહન પામે છે, એટલે શુક્રકોષોને ચલિતતા પૂરી પાડે છે. તો અહીંયા તમને શુક્રકોષો છે એ શુક્રકોષની રચના પૂર્ણ થાય. એટલે પરીક્ષામાં શુક્રકોષની રચના, પરિપક્વ શુક્રકોષની રચના આકૃતિ સહવર્ણવો તો તમારે આકૃતિ દોરવાની, શીર્ષ ભાગ, મધ્ય ભાગ, પૂંછડી બતાવવાની. શુક્રાગ્ર છે ક્યાં છે? તો જે શીર્ષ છે એની ઉપર ટોપી જેવો ભાગ છે જેને શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. કૌશેચક હાયલ્યુરોનિડેસ અંડપડને પચાવે. કોષ કેન્દ્ર છે એમાં રંગસૂત્રો દ્રવ્ય સ્વરૂપે હોય છે. ગ્રીવા છે શીર્ષ અને મધ્ય ભાગને જોડતો ભાગ છે. મધ્ય ભાગ છે એની અંદર કણાભસૂત્ર છે જે એટીપી પૂરા પાડે છે, જે ચલનતા બક્ષે છે, હલનચલન પ્રચલન માટે જવાબદાર છે. પૂંછડી છે એ શેનાથી આવરિત છે? રસ સ્તરથી આવરિત જોવા મળે છે. તો અહીંયા તમે જો કે જે શુક્રકોષ છે એ શુક્રકોષની રચના અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. હવે આપણે જો કે જ્યારે શુક્રકોષ છે એ શુક્રકોષની રચના પૂર્ણ થઈ. હવે આપણે શુક્રકોષ જનન આખી થિયરી પૂરી થઈ, બરાબર. શુક્રકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ થઈ, શુક્રકોષોની રચના પણ પૂર્ણ થઈ. હવે જ્યારે આપણે શુક્રકોષ જનનની ક્રિયા કરી, શુક્રકોષ જનનની ક્રિયા, તો આપણે શું કહ્યું હતું કે શુક્રોત્પાદક નલિકા, જો આ શુક્રોત્પાદક નલિકા, શુક્રોત્પાદક નલિકા, શુક્રોત્પાદક નલિકા, અને પછી એમની વચ્ચે જે અવકાશ હતો, બરાબર છે, અને એની અંદર આપણને કયા કોષો જોવા મળતા હતા? આંતરાલ્ય કોષો જોવા મળતા હતા. આંતરાલ્ય કોષો અથવા તો આપણે શું કહીશું? લેડિંગના કોષો, બરાબર છે. તો આ શુક્રકોષ જનનની ક્રિયા છે એ શુક્રકોષો જનનની ક્રિયા દરમિયાન આપણને હાઇપોથેલેમસ, બરાબર છે, હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. અને એ અંતઃસ્ત્રાવ બરાબર છે અગ્રપિચ્યુટરી ગ્રંથિ, અને અગ્રપિચ્યુટરી ગ્રંથિમાંથી जो रिलीजिंग होर्मोन है એટલે એ ગોનેડોટ્રોપિક હોર્મોનને ઉત્તેજિત કરશે, અને ગોનેડોટ્રોપિક હોર્મોનને ઉત્તેજિત કરશે ગોનેડોટ્રોપિક હોર્મોન, અને એ ગોનેડોટ્રોપિક હોર્મોનને ઉત્તેજિત કરશે. અને એની અંદર આપણને બે પ્રકારના અંતઃસ્ત્રાવ છે, એક FSH અંતઃસ્ત્રાવ અને એક LH અંતઃસ્ત્રાવ. 11મા ધોરણની અંદર જે લાસ્ટ ચેપ્ટર હતો અંતઃસ્ત્રાવો, તો એ અંતઃસ્ત્રાવની અંદર છે. તો જે હાઇપોથેલેમસ, ધ્યાનમાં રાખજો કે હાઇપોથેલેમસ છે ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સનો ઉત્તેજિત કરે છે. એ અગ્રપિચ્યુટરી ગ્રંથિને જે ગોનેડોટ્રોપિક હોર્મોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા પ્રેરે છે, એટલે અગ્રપિચ્યુટરી ગ્રંથિમાંથી ગોનેડોટ્રોપિક હોર્મોન્સ ઉત્પન્ન થાય. આ ગોનેડોટ્રોપિક છે એની અંદર આપણને બે પ્રકારના અંતઃસ્ત્રાવ છે, એક FSH છે અને એક LH છે. FSH છે એ FSHનું નામ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, અને આ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો આ બે જે છે ને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે, તો જે શુક્રકોષ જનનની છે એ ક્રિયામાં કાર્ય કરે છે. એટલે શુક્રકોષ જનનની ક્રિયા પર અસર કરતા અંતઃસ્ત્રાવના નામ આપો તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન. આમ દેખા જાય તો ગોનેડોટ્રોપિક હોર્મોન,
બરાબર. એટલે તમને એક્ઝામમાં પૂછાય શુક્રકોષ જનનની ક્રિયા દરમિયાન કયા અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે, તો FSH અને LH. હવે FSH અને LH શું કરે છે, તે FSH તો અહીંયા તમે જો કે છે સુકરોત્પાદક નલિકા છે અને એ સુકરોત્પાદક નલિકામાં આદિ શુક્રકોષ, દ્વિતીય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને પ્રશુક્રકોષોનું નિર્માણ કર્યું હતું. સાથે સાથે આપણે ગાડી કયા કોષો હતા, સર્ટોલી કોષો હતા ને, સર્ટોલી કોષો. તો શું થશે કે આ જે FSH છે એ FSH શું કરે છે, સર્ટોલી કોષો પર કાર્ય કરે છે. અને સર્ટોલી કોષો પર કાર્ય કરે છે અને જે શુક્ર કાયાંતરણ, શુક્રકોષોનો જે પરિપક્વ છે અહીંયા થવાની હતી ને, શુક્ર કાયાંતરણની જે ક્રિયા છે એ ક્રિયા માટે કેટલાક કારકો પ્રેરે છે. બરાબર છે. એટલે FSH છે એ FSH કોના પર કાર્ય કરે છે, તો સર્ટોલી કોષો પર. અને જ્યારે સર્ટોલી કોષો પર કાર્ય કરે છે અને જે શુક્ર કાયાંતરણની જે ક્રિયા કરવાની હતી અને એના માટે કેટલાક કારકો છે એ કારકો પ્રેરે છે. થઈ ગયું FSH. LH. LH શું કરે છે, તો LH આ આંતરાલ્ય કોષ હતા, શુક્રોત્પાદક નલિકાની વચ્ચે જે આંતરાલ્ય કોષ હતા એ આંતરાલ્ય કોષો પર કાર્ય કરે છે અને એન્ડ્રોજન્સ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરે છે. આપણે આગળ પણ ભણી ગયા એન્ડ્રોજન્સ એટલે ટેસ્ટોસ્ટેરોન્સ, એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવના સ્ત્રાવના સંશ્લેષણને પ્રેરે છે. અને આ જે LH છે એ શુક્રકોષ જનનની આખી જે શુક્રકોષ જનનની ક્રિયા છે ને એ ક્રિયાને પણ પ્રેરે છે. તો અહીંયા તમે જુઓ કે શુક્રકોષ જનનની ક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવના નામ આપો તો કયું આવશે, તો ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. ક્યાંથી ઉત્પન્ન થયો છે ગોનેડોટ્રોપિક હોર્મોન, એ હાઇપોથેલેમસ. આપણે આગળ ભણી ગયા છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ છે એ હાઇપોથેલેમસ એગ્રોપિટ્યુટરી ગ્રંથિમાં પહોંચે અને કોને ઉત્તેજિત કરે છે, ગોનેડોટ્રોપિક હોર્મોન્સને ઉત્તેજિત કરે છે. ગોનેડોટ્રોપિક હોર્મોન્સ છે એમાંથી કયા અંતઃસ્ત્રાવનો, FSH અને LH. FSH કોના પર કાર્ય કરે છે, સર્ટોલી કોષો પર કાર્ય કરે છે અને શુક્રકોષ જનન શુક્ર કાયાંતરણની ક્રિયા માટે પ્રેરે છે, કેટલાક કારકો પ્રેરે છે. LH છે LH છે કેના કોષો પર કાર્ય કરે છે, લેડિંગના કોષો પર. અને લેડિંગના કોષો પર કાર્ય કરશે અને એન્ડ્રોજન્સ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો અહીંયા તમે જો કે આખું એન્ડ્રોજન શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. આખું તમે જુઓ ન પ્રજનન તંત્ર છે અહીંયા પૂર્ણ થાય. તો ન પ્રજનન તંત્રની અંદર તમે જુઓ કે આકૃતિ સહ આપણે કેવી રીતે શુક્રકોષોનું વહન થાય છે એ આપણે સમજો. ને આજે આપણે શુક્રકોષ જનનની ક્રિયા કેવી રીતે થાય છે, શુક્રકોષો કેવી રીતે બને છે, પરિપક્વ શુક્રકોષો કેવી રીતે બને છે અને જે શુક્રકોષ કાયાંતરણ કે શુક્રકોષ જનન છે એ માટે જવાબદાર અંતઃસ્ત્રાવો છે એનો પણ અહીંયા આપણે અભ્યાસ કર્યો છે. તો અહીંયા આપણે ન પ્રજનન તંત્ર છે એ ન પ્રજનન તંત્રની સંપૂર્ણ માહિતી પૂર્ણ થાય છે.